આજે 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ. દેશભરના અને ગુજરાતના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતાને પરમ વૈભવના શિખર પર લઈ જવાના ધ્યેય સાથે, રાષ્ટ્રભાવના સાથે કામ કરતા આ કરોડો કાર્યકર્તાઓ એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા. આજનો દિવસ એ માત્ર એ પક્ષની એ સ્થાપનાનો દિવસ નહીં, પરંતુ એક વિચાર, એક સંકલ્પ અને એક સંઘર્ષ અને એક રાષ્ટ્રવાદી ચેતનાના પ્રસ્થાપનનો દિવસ છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ જે રાષ્ટ્રવાદના બીજ વાવ્યા હતા, પંડિત દીનદયાળજીએ જે અંત્યોદય અને એકાત્મ માનવવાદની મહાન વિચારધારા આપી હતી. મિત્રો, શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીએ રાજકારણમાં મૂલ્ય આધારિત એ નેતૃત્વનો એ માર્ગ દર્શાવ્યો હતો અને શ્રી લાલકૃષ્ણ અડવાણીજીએ સંગઠનને દેશના ખૂણે ખૂણે એ મજબૂત બનાવવામાં અસ્મરણીય એ યોગદાન આપ્યું હતું. એક સમય એવો પણ હતો કે જ્યારે વિપક્ષ હમ દો હમારે દોના કહી અને ભાજપનો ઉપહાસ કરતો હતો, પરંતુ આજે ભાજપા એ વિશ્વની સૌથી મોટી એ પાર્ટી તરીકે સમગ્ર દેશભરમાં અને વિશ્વમાં ઉભરી આવી છે. આ કોઈ સંયોગ નથી, આ લાખો કાર્યકર્તાઓનો ત્યાગ, સંઘર્ષ, સમર્પણ અને બલિદાનનું પરિણામ છે. ભાજપા માટે કાર્યકર્તા એ જ શક્તિ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના દ્રઢ અને દૂરંદેશી એ નેતૃત્વ અને કેન્દ્રીય અને ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની કુશળતાએ એ ભાજપાને એ નવી ઊંચાઈઓ પહોંચાડ્યું છે. મિત્રો, આજે ગર્વથી કહી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને જે સંકલ્પો કર્યા હતા એ તમામ સંકલ્પો એ પરિપૂર્ણ કરવાની દિશામાં એ ભારતીય જનતા પાર્ટી સતત આગળ વધી રહી છે. કલમ 370 નાબૂદી થઈ ચૂકી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની ચૂક્યું છે. ટ્રિપલ તલાક બિલ એ લાવવામાં આવ્યું. આજનું ભારત એ આતંકવાદ, નક્સલવાદ મુક્ત એ ભારત બન્યું છે ત્યારે, અને આજે આપણે એ દેશનું બીજું રાજ્ય જ્યારે ગુજરાત બન્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ બિલ પણ જ્યાં આપણે એ પસાર કર્યું છે. લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી ચાલતી આ વિચારધારાવાળી આ પાર્ટી છે. મિત્રો, ભાજપ કોઈ વંશવાદ, પરિવારવાદ ક્યારેય ચાલતો નથી. આજે 45 વર્ષના યુવા અને ઉર્જાવાન રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીના નેતૃત્વમાં એ ભાજપાની સંગઠન નવી ઉર્જા સાથે મજબૂત બની રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી હર હંમેશા પોતાના મૂળ મૂલ્યો અને વૈચારિક અધિષ્ઠાને જ્યારે વળગી રહી છે ત્યારે ભાજપા માત્ર એક રાજકીય પાર્ટી નથી, પરંતુ એક જીવંત સંગઠન છે અને સેવા, સંકલ્પ અને સમર્પણના સિદ્ધાંતો પર જ્યારે કાર્ય કરે છે ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ, માઇક્રો મેનેજમેન્ટ, બૂથ સશક્તિકરણ અને સતત જનસંપર્ક એ ભાજપની મિત્રો આજે ઓળખ બની છે. ગુજરાત અને દેશની જનતાએ એ વિરોધીઓના અપ્રચાર અને નકારાત્મક રાજનીતિને નકારી ભાજપાની વિકાસવાદ અને રાષ્ટ્રવાદની વિચારધારા પર વિશ્વાસ મૂક્યો છે. તે માટે અમે જનતાને આભારી છીએ. જનતા આ વિશ્વાસને ચરિતાર્થ કરવા માટે ભાજપાએ કોઈ જ કસર ક્યારેય છોડી નથી. મા ભારતીની સેવા માટે ભાજપાની આ યાત્રા અવિરત ચાલુ રહેશે. સૌ કાર્યકર્તાને ફરીથી આ 6 એપ્રિલની ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જગદીશભાઈ, સેન્સ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે ઉમેદવારોની જાહેરાત ક્યારે કરવામાં આવશે અને ક્યાં સુધીમાં ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો જાહેર કરશે? જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે, આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ નિરીક્ષકોથી માંડી અને સેન્સ પ્રક્રિયા પરિપૂર્ણ થઈ છે અને આગામી દિવસોથી ચૂંટણી સમિતિ પણ બેસશે અને તમામ જગ્યાએ એને યોગ્ય નિર્ણય લેશે.